નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? ઘણા વર્ષથી તમને તાલાલા કેસર, કચ્છ કેસર અને થોડા ઘણા અંશે વલસાડ કેસર, જો કે આમ તો વલસાડ તો ઓછી, આ બધી કેરીનો ટેસ્ટ કરાયો, આનો ભરપૂર ટેસ્ટ માણ્યો તમે બધાએ. અને હવે એક વલસાડની બાજુમાં, આમ તો વલસાડી જ કહેવાય, પણ જંગલ વિસ્તાર, ટોટલી જંગલ વિસ્તાર, પથરાળ વિસ્તાર, ઓછું પાણી, દવા ખાતર નહીં, એ ટાઈપની કેરી આવી છે. જુઓ આ કેરી, ભાઈ બતાવો, આવો. આ કેરી છે એકદમ નેચરલ કેરી છે, દાણાવાળી કેરી, ક્રિકેટના બોલ જેવી ગોળ થઈ ગઈ. આ જુઓ, સાઈઝમાં પણ સારી છે. આમ તો જનરલી કેવું પાણી વગરની કેરી હોય, પથરાળ જમીનની કેરી હોય એટલે સાઈઝ નાની હોય, એટલે આમાં આ જે ધરમપુરની કેરી આવશે મિક્સ આવશે. બધી તાલાલામાં જેમ મોટી સાઈઝ આવે એવું નહીં થાય, થોડું નાનું મોટું આવશે, કેમ કે પથરાળ વિસ્તારની કેરી છે, પાણી વગરની કેરી છે, એટલે સાઈઝ નાના મોટી આવે. એટલે બોક્સ 10 કિલોનું બોક્સ લેશો એમાં થોડું સાઈઝ નાના મોટી તો આવશે. મેઇન વસ્તુ વજન તો 10 કિલો જ આવશે, પહેલામાં પણ 10 કિલો આવે. સાઈઝ નાના મોટી હશે એટલે થોડા નંગ વધારે હશે, એટલે થોડું સાઈઝમાં થોડો પ્રોબ્લેમ. બાકી ટેસ્ટમાં જોરદાર. ઝાડ ઉપર કલર આવી જાય, આ કલર ઝાડ ઉપર કલર આવી ગયેલો છે. આંબા ઉપર હોય, કાચી કેરી હોય અને પાકવાની શરૂઆત થાય એટલે આવો એકદમ ગુલાબી જેવો કલર, રેડ ગુલાબી જેવો કલર આવી જાય, ગોળ થઈ જાય, ટબ્બો આવી ગોળ થઈ જાય કેરી, અને પાકે એટલે મીઠાશ જોરદાર થાય. જેમ પાણી ઓછું હોય અને પથરાળ વિસ્તારની કેરી હોય, કોઈ બી એવું નહીં કે ધરમપુર જ, માનો કે તાલાલામાં પણ જે જામવાડા બાજુનો વિસ્તાર છે, અમુક પથરાળ વિસ્તાર છે અને ઓછું પાણી છે, જંગલ વિસ્તાર છે, એની કેરી પણ બહુ સારી હોય છે. અને આપણે પ્રયત્ન હંમેશા એવો હોય છે, તાલાલાની જે કેરી લાવીએ છીએ તો એમાં પથરાળ વિસ્તારની કેરી અમે પહેલાં પસંદ કરીએ, કેમ કે પાણીવાળી જે કેરી હોય એમાં તમારે ક્યારેક બગડવાનો પ્રોબ્લેમ આવતો હોય છે. અને પાણીવાળી કેરી સાઈઝ તો મોટી હોય પણ પાકે ત્યારે થોડું અમુક % બગડવાનો પ્રોબ્લેમ થતો હોય છે, પણ પ્રોપર ટાઈમ હોય તો કાંઈ વાંધો આવતો નથી. મિત્રો, ધરમપુરની કેરી આટલા વર્ષો હું કેમ અજાણ રહ્યો એ મને પણ ખબર નહીં પડતી કે કેમ હું અજાણ રહ્યો. ખરેખર કેરી બહુ સારી છે. કેરી જોઈને મને એવું લાગે છે કે અત્યારે આપણે થોડું મોડું થઈ ગયું છે. આપણે વહેલાસર જો આના સંપર્કમાં આવ્યા હોત તો આપણે ઘણો પહેલાં ચાલુ કરી દીધી હોત. જોકે આમાં મેન ન લાવવાનું કારણ, ધરમપુર કે વલસાડ ન લાવવાનું કારણ એક એ પણ છે કે સપ્લાયર જો તમારો કેરીનો ઈમાનદાર ના હોય તો તમારે બહુ પ્રોબ્લેમ થાય. સપ્લાયર હંમેશા કેરીનો તમારો ઈમાનદાર હોવો જોઈએ, તો જ તમે રેગ્યુલર લોકોને સારી ક્વોલિટીનો માલ આપી શકો. જો સપ્લાયર બદલા કરે અને ક્વોલિટી એરિયા બદલા કરે તો તમારે કેરીમાં પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે જો તમારે કાયમી ક્વોલિટી જોતી હોય તો તમારો સપ્લાયર જે હોય એ પ્રોપર હોવો જરૂરી છે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.